આરોગ્ય વિભાગની માત્ર નામની કાર્યવાહીની પોલ ખુલતા જ આરોગ્ય મંત્રી પણ હવે સતર્ક થયા છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા છે. દેખાડા પૂરતી ચેકિંગ અને કાર્યવાહી થતી હોવાનો ધારાસભ્યોનો આક્ષેપ છે. સુરતમાં શીતલ રેસ્ટોરન્ટ સામે માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરી હોવાનો કુમાર કાનાણીનો આરોપ છે. ઉપરથી પ્રેશર હોવાનું કહી એક દિવસ માટે હોટેલ બંધ કરાવે છે. સીલ કરાયેલી હોટેલ બીજા દિવસે ફરી શરૂ થઈ જાય તો કાર્યવાહી કેવી? કડક કાર્યવાહીના નામે માત્ર નોટિસ અને સીલ કરવાની કામગીરી કરી અને સંતોષ કેમ માન્યો? ભેળસેળિયા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરાય તેવી ધારાસભ્યએ માંગ કરી છે. શીતલ રેસ્ટોરન્ટમાંથી ફૂડ ખાધા પછી પરિવારને ફૂડ પોઈઝનિંગ થયું હતું. ફૂડ પોઈઝનિંગના કારણે 5 વર્ષની માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું. મારી પાસે એક ઓડિયો આવ્યો છે. રેસ્ટોરન્ટનો માલિક એમ કહે છે કે અધિકારી અમને એવું કીધું છે કે આજનો દિવસ બંધ રાખો, આવતીકાલે બંધ રેસ્ટોરન્ટનો ફોટો પાડીને અમને મોકલી આપો. ઉપરથી પ્રેશર છે, દબાણ છે, એટલે અમારે બતાવવું પડે. આ બતાવવા પૂરતી કાર્યવાહી છે. મારું કહેવાનો મતલબ એ છે આ બતાવવાની કાર્યવાહી છે, કોઈ કડક કાર્યવાહી નથી. આનાથી કોઈ પરિણામ નથી. આનાથી ભેળસેળ બંધ થઈ જવાની નથી, ગંદકી દૂર થવાની નથી, આનાથી નકલી ખાદ્ય પદાર્થ બનતા અટકવાના નથી. મારો મૂળ પ્રશ્ન એ છે કે દેખાડા પૂરતી કામગીરી કરવી હોય, આપણી પાસે કોઈ કાયદો જ નથી કે જેની સામે આપણે કડક કાર્યવાહી કરવી પડે. આ વાત મેં અસંખ્ય વાર મારા વિધાનસભાની અંદર પણ મેં વાત કરી છે. મેં પ્રશ્ન પૂછ્યો છે કે બેફામ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ નકલી ખાદ્ય પદાર્થ બનાવનારા માફિયાઓ સામે કોઈ કડક કાયદો બનાવવા માંગીએ છીએ કે કેમ? આ કડક કાયદો બને, એનું કડક અમલ થાય અને કડક કાર્યવાહી થાય તો ડર પેદા થાય. ડર પેદા થયા વગર આ વસ્તુ બંધ નથી થવાની. એટલા માટે અત્યારે જે કામગીરી થાય છે દેખાડા પૂરતી થાય, બતાવવા. હું નહીં, અધિકારી કહે છે બતાવવું પડે.